નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. કારણ કે મિત્રો ગુજરાતમાં જે 24 કલાકની આગાહી કરવામાં આવી હતી તે વરસાદ છે તે મિત્રો આજે ગુજરાતમાં જે ધબધબાટી બોલાવી છે. અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ નોંધાયો છે તે પણ માહિતી આપવાના છે. આજે પણ મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો મારા વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો આજે આપણે સાંજની 4 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મેઘતાંડવ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો વિસ્તૃતથી આપણે વાત કરી લેવાના છે. અને પ્લીઝ દોસ્તો તમે લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો તમે જોશો તો મિત્રો આજે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો 4 વાગ્યા પછીની આગાહી પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે. ભાવનગરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, પોરબંદરના કેટલાક વિસ્તારો છે, કોહાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવે છે. જામનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે. રાજકોટના કેટલાક વિસ્તારો છે, વડોદરાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, નલિયાના કેટલાક વિસ્તારો છે, કુડાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મેઘતાંડવ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. વાત કરીએ તો મિત્રો દરિયા કિનારે જેટલો પણ વિસ્તાર છે, સુરતના કેટલાક વિસ્તારો છે, વલસાડના કેટલાક વિસ્તારો છે, ઉનાળના કેટલાક વિસ્તારોની અંદર સુરતના જેટલા પણ વિસ્તારો છે એટલે કે મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો તમને જે દરિયા કિનારે જે વિસ્તારોની અંદર પણ તમને માહિતી આપી દીધી. ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે. ગોધરાના કેટલાક વિસ્તારો છે, નડિયાદના કેટલાક વિસ્તારો છે, ધોલકાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કપડવંજના કેટલાક વિસ્તારો છે, લુણાવાડાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે. વિરમગામના કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. કુડાના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી આગાહી છે તે પણ સામે આવી રહી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગર છે, ખેડબંબા છે, ત્યાર પછી મિત્રો જે બીજા પણ વિસ્તારો છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે. સાબરકાંઠાની અંદર પણ મિત્રો સૌથી વધારે વરસાદ છે તે પણ નોંધાયો છે. બનાસકાંઠાના મિત્રો પાલનપુરની જો વાત કરીએ તો પાલનપુરમાં પણ મિત્રો સારો વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે તે પણ સાથે સાથે મિત્રો તમને માહિતી આજના વિડીયોની અંદર આપી દેવાના છે. મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વિજાપુર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ છે તે નોંધાયો છે. રાધનપુરના કેટલાક વિસ્તારો છે, બનાસકાંઠાના થરાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજાએ જોરદાર બેટિંગ સાથે વરસાદી ધબધબાટી બોલાવી હતી. ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોશો તો અહીંયા મિત્રો નાનકડી જે સિસ્ટમની અસર છે ત્યાં મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો તેની અસર છે તે પણ જોવા મળી શકે છે. બીજી નાનકડી સિસ્ટમ છે તે જ્યાં સુધી પહોંચી છે, કારણ કે મિત્રો કાવડાના જેટલા પણ વિસ્તારો છે, ગાંધીધામના છે, હળવદના જેટલા પણ વિસ્તારો છે, આ નાનકડી સિસ્ટમની અસર ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મિત્રો તેની અસર છે તે પણ જોવા મળવાની છે. આ હતી મિત્રો સાંજની 4 વાગ્યાની અપડેટ. તો હવે મિત્રો તમને આગળની અપડેટ પણ આ વિડીયોની અંદર તમને આપતા રહેવાના છે. ત્યાર પછી મિત્રો રાત્રે 9 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો રાત્રે મિત્રો 8-9 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મેઘો ધબધબાટી બોલાવી તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવેલી રહી. કારણ કે મિત્રો તમને 9 વાગ્યાની કમ્પ્લીટલી અપડેટ હું આપી દેવાનો છું. જે જામનગર છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, સુરત છે, વેરાવળ છે, આવા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે પણ મેઘતાંડવ છે તે આપણને જોવા મળી શકે છે. વિસ્તૃતથી વાત કરીએ તો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. તો વિડીયોની ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ લાઇકનું બટન અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો વિસ્તૃતથી થોડી વાત કરી લે. રાત્રે મિત્રો 9 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો ભાવનગરના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, રાજકોટ છે, જામનગર છે, કોહા છે, ગાંધીધામ છે, કાવડા છે, નલિયા છે, આવા વિસ્તારોની અંદર મિત્રો રાત્રે 9 વાગે વરસાદ પડે તેવી આગાહી છે
તે પણ સામે આવી છે. મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુર છે, અમદાવાદની અંદર તમે જોશો તો કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. કારણ કે મિત્રો અમુક જગ્યાએ છૂટા સ્તરે નાનકડું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે. આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે રાતને 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે આપણને વરસાદી સિસ્ટમ છે તે ઓછી જોવા મળવાની છે. કારણ કે મિત્રો જે દરિયા કિનારો જેટલો પણ પટ્ટો છે તેવા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે. રાત્રે મિત્રો અમુક 2-3 ઝાપટા જે તમને જોવા મળવાના છે. કારણ કે મિત્રો જે પાલનપુરના કેટલાક વિસ્તારો છે, આ બાજુ મિત્રો જો વડોદરાના કેટલાક વિસ્તારો છે, બીજી જગ્યાએ પણ કોઈ પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી રહી. તો ચાલો ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આજે મિત્રો છેલ્લા 24 કલાકમાં ગુજરાતે જે ધબધબાટી બોલાવી તેની પણ મિત્રો તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપી દેવાના છે. છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદના આંકડા છે તે મિત્રો સામે આવી રહ્યા છે. બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠાના મિત્રો વડગામમાં મિત્રો 8.62 ઇંચ સુધીનો વરસાદ છે તે પણ વરસ્યો હતો. મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણાના વિજાપુરમાં 6.30 mm વરસાદ છે તે ખાબક્યો હતો. બનાસકાંઠાના પાલનપુરની જો વાત કરીએ તો 6.44 ઇંચ જે વરસાદ છે તે પણ નોંધાયો હતો. બનાસકાંઠાના દાંતીવાડાની જો વાત કરીએ તો 6.2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. તાપીના જે વાલોડની જો વાત કરીએ તો 5.63 ઇંચ સુધીનો વરસાદ છે તે પડ્યો હતો. ત્યાર પછી મિત્રો સુરતના ઉમરપાડાની જો વાત કરીએ તો 5.31 ઇંચ સુધીનો વરસાદ છે તે મિત્રો ખાબક્યો હતો. મિત્રો તમારે વરસાદ કેવો હતો કોમેન્ટ કરીને અવશ્ય બતાવતા રહેજો. ત્યાર પછી મિત્રો આપણે સાબરકાંઠાના ખેડબ્રહ્માની જો વાત કરીએ તો 5.4 ઇંચ સુધીનો વરસાદ છે તે પડ્યો હતો. સુરતના મહુવાની જો વાત કરીએ તો 4.37 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના વડાલીની જો વાત કરીએ તો 4.33 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ડાંગના સુબીરની જો વાત કરીએ તો 4.25 ઇંચ સુધી વરસાદ પડ્યો. તાપીના વ્યારાની જો વાત કરીએ તો 3.35 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણની જો વાત કરીએ તો 3.31 ઇંચ સુધી વરસાદ પડ્યો. સાબરકાંઠાના હિંમતનગરની જો વાત કરીએ તો 3.15 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. ખેડાના કઠલાલની જો વાત કરીએ તો 3.31 ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબક્યો હતો. તમારે મિત્રો કેવો વરસાદ છે કોમેન્ટ કરીને અવશ્ય બતાવતા રહેજો. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ ખેડાના કપડવંજની જો વાત કરીએ તો 3.11 ઇંચ વરસાદ. સુરતના બારડોલીની જો વાત કરીએ તો 2.80 ઇંચ વરસાદ. ખેડાના મધુવાની જો વાત કરીએ તો 2.76 ઇંચ વરસાદ. પંચમહાલના કલોલની જો વાત કરીએ તો 2.44 ઇંચ સુધી વરસાદ પડ્યો. તાપીના સોનગઢની વાત કરીએ તો 2.36 ઇંચ સુધી વરસાદ પડ્યો. તાપીના નિઝરની જો વાત કરીએ તો 2.36 ઇંચ. નર્મદાના સાગબારાની વાત કરીએ તો 2.24 ઇંચ સુધી વરસાદ. સુરતના પલસાણના જે વાત કરીએ તો 2.24 ઇંચ. વડોદરાના સાવલીની જો વાત કરીએ તો 2.13 ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબક્યો હતો. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું નવી એક અપડેટ સાથે.